નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુનિટ 5 રીડ ટુ નો મેન આર ફોરેન એક સરસ મજાની કવિતા કે જેની અંદર વસુધૈવ કુટુંબમની ભાવના આપણને સમજાવવામાં આવી છે. કોઈ દેશ પરદેશ નથી, કોઈ વ્યક્તિ વિદેશી નથી, સમગ્ર સૃષ્ટિમાં રહેનારો વ્યક્તિ આપણી જેમ જ શ્વાસ, હવા, પાણી, આકાશ, સૂર્ય, ચંદ્ર, તારા, પૃથ્વી સમગ્ર વસ્તુનો આપણા જેમ જ અધિકારી વ્યક્તિ છે. આપણી જેમ જ તેને આંખો છે જે સૂવા માટે કે જાગવા માટે વાપરે છે. આપણી જેમ જ એને બે કાન છે, શ્વાસ નાકથી જ લે છે. એ સરસ મજાની વસ્તુ. પણ ધીરે ધીરે વ્યક્તિ એક યુદ્ધ તરફના માહોલ તરફ જઈ રહ્યો છે. પણ એ યુદ્ધના માહોલથી શું નુકસાન થશે? આપણી જ હવા બગડવાની છે, આપણું જ પાણી બગડવાનું છે, આપણી સૃષ્ટિનો નાશ થવાનો છે. એ રીતે સરસ મજાની ચર્ચા કવિતામાં કરી છે અને આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છે કે આ કવિતાના પરથી, આ કવિતાના સ્ટાન્જર્સ પરથી કેવી રીતે ક્વેશ્ચન આન્સર આવે છે. જો આ કવિતાનો ભાગ છે રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન, અને આ છે એના ક્વેશ્ચન્સ. આપણે ચર્ચા કરીએ ક્વેશ્ચન આન્સરની. વોટ ડઝ ધ પોઈટ વોન્ટ અસ ટુ રિમેમ્બર? આ જે કવિ છે ને એ આપણી પાસેથી શું યાદ રાખવાનું કહે છે? વોટ ડઝ ધ પોઈટ વોન્ટ અસ ટુ રિમેમ્બર? કવિ શું ઈચ્છે છે? આપણે શું યાદ રાખવાનું છે? કવિ ઈચ્છે છે કે યાદ રાખો મિત્રો કે કોઈ માણસ વિદેશી નથી અને કોઈ કન્ટ્રી ફોરેન નથી. તો જવાબ કેવી રીતના આવે? 10 થી સવાલ પૂછ્યો હોય તો એસ તો આવવાનો છે. તો જવાબ The poet wants us to remember. યાદ રાખો કે, જ્યારે પણ કે આવે એટલે that. યાદ રાખવાનું કહે છે કે, અને પછી આખું લખવાનું છે. No man are strange, no country is foreign. No man are strange, no country foreign. આ યાદ રાખવાનું કવિ આપણને કહે છે. What breathes beneath all uniform? આ એક સ્કિન રૂપી યુનિફોર્મ, આ એક ગણવેશ રૂપી યુનિફોર્મના નીચે શું બ્રીથ, શ્વાસ લે છે. એક આ ગણવેશ રૂપી યુનિફોર્મમાં, સ્કિન રૂપી યુનિફોર્મના નીચે એક સિંગલ બોડી જે છે, એક સિંગલ શરીર છે, એ બ્રીથ કરે છે, શ્વાસ લે છે. A single body breathes beneath all uniforms. આ યુનિફોર્મ નીચે એક સિંગલ બોડી શ્વાસ લે છે. Where shall we all lie? Lie એટલે વસવું, જીવવું. આપણે બધા ક્યાં જીવીએ છીએ? We all shall lie. ક્યાં જીવીએ છીએ? અર્થ, પૃથ્વી પર, પૃથ્વી પર. On we shall all lie on the earth. પૃથ્વી પર આપણે જીવીએ છીએ. What are we all aware of? Aware એટલે માહિતી હોવી, જાણકારી હોવી. આપણને બધાને શેની માહિતી છે, શેની જાણકારી છે? We are all aware of. આપણે બધા માહિતગાર છીએ. aware of sun, air and water. sun, air and water. આપણે બધાને સૂર્ય, હવા, પાણીની સંપૂર્ણ માહિતી છે. The hands are ours. વાળા સ્ટાન્જામાં
What does the poet mean? A labor not different from our own. કવિ આ વાક્ય દ્વારા શું કહેવા માંગે છે કે મજૂરી જે છે ને એ આપણા કરતા અલગ નથી. આ વાક્ય દ્વારા કવિ શું કહેવા માંગે છે? કવિ આ વાક્ય દ્વારા કહેવા માંગે છે કે ત્યાંની મજૂરી આપણા અહીંની મજૂરીની જેમ છે. મતલબ ક્યાંય પણ રહો, સહન તો બધી જ જગ્યાએ કરવાનું. એ સહનશીલતા તમારામાં હોવી જ જોઈએ. એટલે કવિ શું કહેવા માંગે છે આ વાક્ય દ્વારા? ધ પોઈટ says that, કવિ કહે છે કે આવે એટલે સમજવું that, કે people લોકોને toil, TOIL toil એટલે મજૂરી સહન કરવી. સહન દરેક વ્યક્તિએ કરવાનું છે. એવરીવેર, કોઈ પણ જગ્યાએ જાઓ. આનો મતલબ ભારતમાં રહેતા વ્યક્તિઓને પણ મજૂરી કરવાની છે, અમેરિકામાં રહેતા વ્યક્તિઓ મજૂરી કરવાની છે, જાપાનમાં રહેતા વ્યક્તિઓ મજૂરી કરવાની છે, રશિયામાં રહેતા વ્યક્તિઓએ મજૂરી કરવાની છે. What can be won by love? પ્રેમથી શું જીતી શકાય? ગમે તેટલો પાવર હોય ને કોઈ વ્યક્તિનો, કોઈ દેશનો, પણ પ્રેમથી જીતી શકાય. સ્ટ્રેન્થ, can be won by love. કોઈ પણ પ્રકારનો પાવર કે હિંમત પ્રેમથી જીતી શકાય. How can we win strength? જો પાછું આવે સાહેબ, આ કાન આમ પકડાવો છો, આમ પકડો. સવાલ ગમે તે રીતે આવે, તમારે સમજવાનું, તમારે લખવાનું છે. How can we win by strength? તો we can win strength by love. પ્રેમથી ગમે તેટલો પાવર હોય ને જીતી શકાય. What are we told? આપણને શું કહેવામાં આવ્યું છે? આપણને શું કહેવામાં આવે છે? We are told, આપણને કહેવામાં આવે છે to hate our brothers. આપણને આપણા ભાઈ, દેશના નાગરિક, આપણા બીજા ભાઈઓને ધિક્કારો, આ ધર્મ, આ કોમ, આ જાત, આ વ્યક્તિઓને તમે દૂર રાખો, બસ એવું આપણને કહેવામાં આવે છે. The opposite of love, I love you, તેનો ઓપોઝિટ શું થાય મિત્રો? Yes. આશા રાખું આ શબ્દ કોઈ ના બોલે. Should we hate one another? શું આપણે એકબીજાને ધિક્કારવા જોઈએ? Hate. શું આપણે બીજાને ધિક્કારવા જોઈએ? No. No, we should not hate one another. No, we should not hate one another. આપણે એકબીજાને ધિક્કારવા ન જોઈએ. What do we do when we are told to hate one another? આપણને જ્યારે કહેવામાં આવે છે
કે પેલા લોકોને, પેલા વ્યક્તિઓને, પેલા ભાઈને તમારે ધિક્કારવાના છે એટલે આપણે શું લાગુ કરી દઈએ છીએ? સમજ્યા વગર, જાણ્યા વગર આપણે શું કરીએ છીએ? તે લોકોને ડિસ્પર્સ કરીએ છીએ, ધિક્કારીએ છીએ. બિટ્રે એટલે કે આપણે એમને દગો કરીએ છીએ. કંડમ આપણે એની નિંદા કરીએ છીએ. તો જવાબ આ રીતે આવશે: when we are told to hate one another, we shall dispose, betray and condemn. ત્યારે આપણે એકબીજાને ધિક્કારીએ છીએ, આપણે એકબીજાને દગો કરીએ છીએ, અને કંડમ એટલે એકબીજાની નિંદા પણ કરીએ છીએ. And last stanza. Does the poet wish arms against other? શું કવિ એવી ઈચ્છા રાખે છે કે against others, એકબીજાની સામે હથિયારો ઉપાડી લેવા જોઈએ? કવિ આ કવિતા દ્વારા એવું કહેવા માંગે છે કે હથિયારો ઉપાડી લો એકબીજા સામે? આ શું રોજની જફા મારી, એમ એક જ દિવસમાં ચુકાદો આવી જાય કે આ જમીન અમારી એટલે અમારી? ના, no poet, he does not, ટૂંકમાં જવાબ ના ભાઈ, એ નથી ઈચ્છતો કે તમે એકબીજા સામે હથિયાર ઉપાડો. How do we defile our earth? આપણે આપણી પૃથ્વીનું નાશ કેવી રીતે કરીએ છીએ? It is the human earth that we defile. એ આપણી મનુષ્યની સૃષ્ટિ છે જે આપણે ડિફાઇલ કરી રહ્યા છે. કેવી રીતે? એકબીજા સામે શસ્ત્રો ઉઠાવીને. હાઉ, કેવી રીતે? એકબીજા સામે શસ્ત્રો ઉગામીને. તો જવાબ: we defile our earth by taking arms against each other. એકબીજા સામે શસ્ત્રો ઉગામીને આપણે આપણા પૃથ્વીનો નાશ કરી રહ્યા છીએ. How do we harm one another? આપણે એકબીજાને કેવી રીતે નુકસાન કરીએ છીએ? હવે આના જવાબ એક કે બે અલગ અલગ રીતે આવી શકે. એક કે આપણે એકબીજાની સામે શસ્ત્રો ઉઠાવીને એકબીજાનો નાશ કરીએ છીએ, નુકસાન કરીએ છીએ. બીજો જવાબ હોઈ શકે કે આપણે એકબીજાને મારીએ છીએ યુદ્ધમાં. આ રીતે આપણે એકબીજાનો નાશ કરીએ છીએ. આપણે યુદ્ધની વાત કરીએ કે we harm each other by killing one another in war. We harm one another by killing one another in war, અથવા by killing in war. We harm one another by killing in war. યુદ્ધમાં એકબીજાને મારીને આપણે નુકસાન કરીએ છીએ એકબીજાને. What would happen if we fight against each other? જ્યારે આપણે એકબીજા સાથે લડીએ છીએ ત્યારે શું થાય છે? ટૂંકમાં આની પદ્ધતિએ જવાબ આપીએ તો શું થાય છે કે outrage the innocence, નિર્દોષતાનું ઉલ્લંઘન થાય છે. એટલે એ જ વસ્તુ થયું કે નિર્દોષ વ્યક્તિઓ મરે છે. જવાબ તો એ જ આવે કે if we fight against each other, if we fight against each other, we outrage
the innocence. If we fight against each other, જ્યારે જો આપણે એકબીજા સામે લડીએ છીએ તો we outrage the innocence, આપણે નિર્દોષતાનું ખરે ગ્રામેટિકલ રીતે જોવા જાવ ને ગ્રામેટિકલ રીતે તો if એ વર્તમાન કાળ અને સામે ભવિષ્યકાળ તો જવાબમાં થોડો ચેન્જીસ કરવો થાય કે we will outrage. આ સાહેબ શું થઈ ગયું તો if we fight against each other, જો આપણે એકબીજા સામે લડીએ તો we will outrage the innocence, તો આપણે નિર્દોષતાનું ઉલ્લંઘન કરીશું. અને what advice does the poet give us? કવિ ખરેખર આપણને કઈ એડવાઇસ આપે છે તો the poet does છે એટલે gives an advice. યાદ રાખો, to remember that એ યાદ રાખવાની એડવાઇસ આપે છે કે no man are foreign and no country strange. No men are foreign and no country strange. અવતરણ ચિહ્ન કોઈ જરૂર નથી કારણ કે that મૂકી દીધું છે. તો the poet gives an advice to remember that no men are foreign and no country strange. તો કવિ આપણને આ એડવાઇસ આપે છે. તો આ કવિતામાં પૂરો તમને ખ્યાલ આવ્યો હશે તેવી જ આશા સાથે નમસ્તે.